આપણે મન વચન કર્મથી સાચા હોઈએ તો કાંઈ ફાટી પડવાની જરૂર નથી. કોઈ આપણને શું કે એમ એનાથી પાકિસ્તાને કોઈ દી કીધું ભારત સારું છે એમ જિંદગીમાં? આખી દુનિયા કે છે અને ભારતના વડાપ્રધાનને વિશ્વના અનેક હિન્દુ અને મુસ્લિમ કન્ટ્રીઝના લોકોએ પણ ત્યાંનું સર્વોચ્ચ ઇલકાબથી સન્માનિત કર્યા. તોય તમે વિચાર કરો છો પાકિસ્તાને કોઈ દી કીધું ભારત સારું છે? એ તો હંમેશા કીધા કરે ભારત ખરાબ છે. તો એનાથી શું ફેર પડે? એની પાસે જે હોય એના આમાં એવું છે કુવામાં હોય એ અવેડામાં આવે ને. એટલે આવાથી કાંઈ ફાટી પડવું ન જોઈએ. આવા બધા ગતકડા તો હેલા કરે. સોશિયલ મીડિયામાં તમે જુઓ અત્યારે જેટલી યુટ્યુબ ચેનલ છે એમાં જે કેટલાક મોદી કે ભાજપ દ્રોહી છે તમે જુઓ. હું તો રોજ જોઉં છું. બસ હવે રાજીનામાની તૈયારી, નરેન્દ્ર મોદી વયા જશે, હવે એને બધું કમંડળ લઈને સાધના કરવા વહી જવું પડશે હિમાલયમાં, હવે બસ બધા સરકાર તૂટી પડી. ઓલે બેને કૌભાંડ બહાર પાડ્યા હતા એમ કે હવે જો એસ્ટીન ફાઇલ જેવું ફાઇલ છે એમાંય બહાર પાડ્યું. કેટલીક મંત્રીઓની સાથે આપણા પ્રધાનમંત્રીના ગેર સંબંધો છે એનું ઉજાગર થઈ ગયું. ઓલા સુબ્રમણ્યમ સ્વામી ને ઓલે બેન બીજી છે જેને નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખેલું. કેટલું આવે છે. કાંઈ રૂવાડું ફરકું કોઈનું